રાજકોટમાં મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો। વડાલિયા ફૂડ્સના માલિક દર્શનભાઈ વડાલિયા અને તેમના પરિવાર સાથે ₹10.99 કરોડની છેતરપિંડી કરવામાં આવી। આરોપી વિજય માકડિયા અને અમિત ભાણવડિયાએ 12% ઊંચા વળતરની લાલચ આપી સ્ટોન, ક્રશર, કપચી સહિત 3 પેઢીમાં રોકાણ કરાવ્યું હતું। ત્રણેય પેઢીમાં રોકાણના બહાને 6.90 કરોડ પડાવી લઈ બાદમાં વળતર સહિતના 10.99 કરોડ પરત ન આપતા છેતરપિંડી આચરવામાં આવી છે। આ મામલે દર્શનભાઈ વડાલિયાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે અમિત ભાણવડિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। એટલે જ અમારી જાહેર જનતાને અપીલ છે કે આ આરોપીઓ બે આરોપીઓ વિજય માકડિયા અને અમિત ભાણવડિયાએ કોઈ અન્ય સાથે પણ આવું કર્યું હોય। હાલ અમારી પાસે 6 જેટલા સાહેદો છે આમાં, પણ જો કોઈ અન્યએ પણ આ કંપનીમાં રોકાણ કરવાના નામે આમને છેતરપિંડી થઈ હોય તો રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરો। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, જે રીતે છેતરપિંડીની ઘટના સામે આવી છે, શું વિગત છે? જી, આપને જણાવી દો કે રાજકોટમાં છેતરપિંડીનો બનાવ છે તે સામે આવ્યો છે। જે વડાલિયા ફૂડ્સ નામના જે માલિક સહિતના પરિવાર સાથે 10.99 કરોડની છેતરપિંડીનો બનાવ છે તે સામે આવ્યો હતો। વિજય માકડિયા અને અમિત ભાણવડિયા નામના બંને શખ્સોએ પોતાની 3 પેઢીમાં જે અલગ અલગ 12% ઊંચા વળતરની લાલચે વડાલિયા ફૂડના માલિકે જે રોકાણ છે તે કર્યું હતું। 6.90 કરોડ જે રોકાણ છે તે અલગ અલગ વર્ષોમાં કર્યું હતું અને તેનું વળતર છે તે 10.99 કરોડ છે તે આપવામાં જે આવવાનું હોવાનું સામે આવ્યું હતું, પરંતુ ન આપતા છેતરપિંડીનો બનાવ છે તે સામે આવ્યો હતો। સમગ્ર મામલે વડાલિયા ફૂડ્સના માલિક દર્શન વાડોલિયાએ જે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ છે તે નોંધાવી હતી, જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે અમિત ભાણવડિયા નામના શખ્સની ધરપકડ છે તે કરી છે। હજુ એક શખ્સ છે વિજય માકડિયા તે ફરાર છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર માહિતી આપવા માટે।